તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું પ્રેક્ટિસ પેપર નંબર 8 જોવાના છીએ. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓન કરવું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચલો મિત્રો, આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, હિન્દ છોડો પ્રચાર માટે મુંબઈમાં કોણે ગુપ્ત રેડિયો સ્ટેશન ઊભું કર્યું હતું? તો તેની અંદર જવાબ આવશે ઉષા મહેતાએ. બીજો પ્રશ્ન, સ્વરાજ પાર્ટીની રચના કોણે કરી હતી? તો સ્વરાજ પાર્ટી જે છે તેની રચના CR દાસે કરી હતી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, સરોજિની નાયડુની ધરપકડ પછી ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? તો તેમાં આવશે મીઠીબેન પીટીટે. ચોથો પ્રશ્ન, લેખનના પ્રારંભના યુગને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેમાં આવશે પ્રાગૈતિહાસિક યુગના નામે. પાંચમો પ્રશ્ન, ખરોષ્ઠી લિપિમાં લખાયેલા અભિલેખોનું પ્રથમ સંપાદન કોણે કર્યું હતું? તો તેમાં જવાબ આવશે કોનાવ સ્ટેને. છઠ્ઠો પ્રશ્ન, ગુજરાતના તાજમહેલ તરીકે ઓળખાતું સ્થાપત્ય કયા શહેરમાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે મોરબી શહેરમાં. સાતમો પ્રશ્ન, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો તેમાં આવશે 18 ઓક્ટોબર 1920માં. આઠમો પ્રશ્ન, વર્ષ 1951માં સોમનાથ મંદિરના શિવલિંગની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા. નવમો પ્રશ્ન, લોક પરંપરાની ઉત્કંઠ સંવેદનાઓ કયા કાવ્ય પ્રકારમાં વ્યક્ત થતી હોય છે? તો તેમાં આવશે લોકગીતમાં. દસમો પ્રશ્ન, રણથંભોર વાઘ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો તેમાં આવશે રાજસ્થાનમાં. 11મો પ્રશ્ન, પૃથ્વીની સપાટીના કેટલા ટકા ભાગ એટલે કે કેટલો ભાગ પર પાણી રહેલું છે? તો તેમાં આવશે 3/4 ભાગ પર પાણી રહેલું છે. 12મો પ્રશ્ન, તમિલનાડુના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. તો તેમાં આવશે કોલટમ. 13મો પ્રશ્ન, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો ગિરનાર. 14મો પ્રશ્ન, અલંગ શેના માટે જાણીતું છે? તો તેમાં જવાબ આવશે વહાણ ભંગાણ ઉદ્યોગ માટે. 15મો પ્રશ્ન, ગુજરાત રાજ્યમાં એગ્રીકલ્ચર એક્સપેરિમેન્ટલ સ્ટેશન ક્યાં આવેલું છે? તો તેમાં આવશે પારિયા ખાતે. 16મો પ્રશ્ન જોઈએ કે યોર્કર કઈ રમતમાં પ્રયોજાતો પારિભાષિક શબ્દ છે? તો તેમાં આવશે ક્રિકેટમાં. 17મો પ્રશ્ન જોઈએ, અર્જુન એવોર્ડ મેળવનાર પહેલી મહિલા ખોખોની ખેલાડી કોણ હતી? તો તેમનું નામ છે અચલા દેવરે. 18મો પ્રશ્ન, જાહેર હિસાબ સમિતિમાં રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? તો તેમાં આવશે 7 સભ્યો અને લોકસભાના કેટલા હોય છે? 15 સભ્યો. એટલે 7 + 15 = જાહેર હિસાબ સમિતિમાં ટોટલ 22 સભ્યો હોય છે. 19મો પ્રશ્ન, ભારતીય બંધારણમાં નાણાં આયોગનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? તો તેની અંદર આવશે અનુચ્છેદ 280માં. 20મો પ્રશ્ન, બંધારણમાં અનુચ્છેદ 315 અંતર્ગત શેનો ઉલ્લેખ કરેલો છે? તો તેમાં આવશે સંઘ લોક સેવા આયોગનો. 21મો પ્રશ્ન, વિશ્વમાં કયા દેશનું બંધારણ સૌથી ટૂંકામાં ટૂંકું છે? તો તેમાં આવશે USA નું. સૌથી લાંબામાં લાંબુ કયું આવે? ભારતનું. અને સૌથી ટૂંકામાં ટૂંકું આવશે USA અમેરિકાનું. 22મો પ્રશ્ન, બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? તો તેમાં જવાબ આવશે N. ગોપાલાસ્વામી આયંગર દ્વારા બંધારણની 370મી કલમ તૈયાર કરવામાં આવી હતી, જે જમ્મુ કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતી હતી, જે હાલમાં અત્યારે રદ કરી દેવામાં આવી છે. 23મો પ્રશ્ન જોઈએ, કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે? તો તેમાં અનુચ્છેદ આવશે અનુચ્છેદ 14માં. 24મો પ્રશ્ન, LIC ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 1956માં. 25મો પ્રશ્ન, નિગમોની સંપૂર્ણ માલિકી કોની હતી? તો તેમાં આવશે સરકારની. 26મો પ્રશ્ન, રાષ્ટ્રીય પેન્શન યોજના એટલે કે NPSA PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી તો તેનું પૂરું નામ જણાવો. તો તેનું પૂરું નામ શું થશે? PFRDA નું પૂરું નામ.
તેનું પૂરું નામ છે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. 27મો પ્રશ્ન, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના અંતર્ગત ઓછામાં ઓછા કેટલા વર્ષના લોકોને લાભ મળે છે? તો ઓછામાં ઓછા કેટલા? 60 વર્ષના લોકોને લાભ મળે છે. 28મો પ્રશ્ન, આંગણવાડી કાર્યકર બહેનોને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોનું બિરુદ આપ્યું છે? તો તેમાં આવશે માતા યશોદાનું બિરુદ. 29મો પ્રશ્ન, કે સૂર્ય તરફથી આવતા પ્રકાશમાં કયા રંગનું વિચલન સૌથી ઓછું થાય છે? તો તેમાં આવશે લાલ રંગનું. 30મો પ્રશ્ન, લાલ વત્તા લીલા રંગનું મિશ્રણ કેવો રંગ બનાવે છે? તો તેમાં આવશે પીળો રંગ. 31મો પ્રશ્ન, માનવ આંખનું લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું હોય છે? તો તેમાં જવાબ આવશે 25 સેન્ટીમીટર. ત્યાર પછી 32મો પ્રશ્ન, લેકલાન્સના સેલમાં કેથોડ તરીકે શું હોય છે? તો તેની અંદર જવાબ આવશે જસત. 33મો પ્રશ્ન, કીબોર્ડમાં અક્ષરોમાં પ્રથમ લાઇનમાં ડાબેથી જમણી બાજુનો ક્રમ જણાવો. તો ડાબેથી જમણી બાજુનો ક્રમ કયો હોય? પ્રથમ લાઇનમાં QWERT. 34મો પ્રશ્ન, ઈમેલમાં BCC નો અર્થ શું થાય? તો ઈમેલમાં જે BCC હોય તેનો અર્થ થશે બ્લાઇન્ડ કાર્બન કોપી. 35મો પ્રશ્ન, પત્રો, સમાચાર પત્રો, સામયિકો વગેરે માટે વપરાતા સોફ્ટવેરને શું કહે છે? તો તેની અંદર જવાબ આવશે DTP. ત્યાર પછી 36મો પ્રશ્ન, ફાઇલમાં નોંધ ઉમેરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો તેમાં આવશે ફૂટનોટ અને એન્ડનોટ. 37મો પ્રશ્ન, ગીવ સિનોનિયમ ઓફ રેક્યુપરેટ. તો રેક્યુપરેટનો સમાનાર્થી શું થશે? તો તેનો સમાનાર્થી થશે રિકવર. ત્યાર પછી અગ્રી શબ્દનો સમાનાર્થી શું થશે? તો તેનો સમાનાર્થી થશે પ્રોફેસી. ત્યાર પછી 39મો પ્રશ્ન જોઈએ. 39મો પ્રશ્ન છે કે સમાનાર્થી આપવાનો છે. ડેલિક્ટેબલ શબ્દનો સમાનાર્થી શું થશે? તો તેનો જવાબ આવશે ઓપ્શન સી. 40મો પ્રશ્ન, કે ડાયલેક્ટ્રિક શબ્દનો સમાનાર્થી કયો આવશે? તો તેમાં આવશે નોન કંડક્ટર. 41મો પ્રશ્ન જોઈએ કે પાલ્ટી શબ્દનો સમાનાર્થી શું થશે? તો પાલ્ટી શબ્દનો સમાનાર્થી થશે ઓપ્શન એ ઇનસિગ્નિફિકાન્ટ. 42મો પ્રશ્ન જોઈએ કે ડિસ્પરેજ શબ્દનો સમાનાર્થી કયો આવશે? તો તેમાં જવાબ આવશે બિલિટલ. ત્યાર પછી 43મો પ્રશ્ન જોઈએ કે એલેક્રિટી શબ્દનો સમાનાર્થી. તો તેનો સમાનાર્થી આવશે બ્રિકનેસ. ત્યાર પછી બીજી શબ્દનો સમાનાર્થી શું આવશે? તો બીજી શબ્દનો સમાનાર્થી આવશે ઓક્યુપાઈડ. 45મો પ્રશ્ન જોઈએ કે બિટરનેસ શબ્દનો સમાનાર્થી આવશે. તો બિટરનેસ શબ્દનો સમાનાર્થી આવશે આક્રિમની. ત્યાર પછી 46મો પ્રશ્ન જોઈએ કે સ્ટરાઇલ શબ્દનો સમાનાર્થી કયો આવશે? તો તેમાં જવાબ આવશે બેરેન. 47મો પ્રશ્ન જોઈએ કે અલ્ટરકેશન શબ્દનો સમાનાર્થી કયો આવશે? તો તેમાં જવાબ આવશે હર્ટ ડિસ્પ્યુટ. ત્યાર પછી 48મો પ્રશ્ન જોઈએ કે પ્રોહિબિટ શબ્દનો સમાનાર્થી કયો આવશે? તો તેમાં જવાબ આવશે ફરીડ. 49મો પ્રશ્ન જોઈએ કે સ્ટુપિડ શબ્દનો સમાનાર્થી કયો આવશે? તો તેમાં જવાબ આવશે ડલ. ત્યાર પછી 50મો પ્રશ્ન જોઈએ કે સિનોપ્સિસ શબ્દનો સમાનાર્થી. તો તેનો સમાનાર્થી આવશે સમરી. ત્યાર પછી 51મો પ્રશ્ન જોઈએ કે ગ્રાફિક શબ્દનો સમાનાર્થી કયો આવશે? તો તેમાં જવાબ આવશે ટિમિડ. ત્યાર પછી 24 શબ્દનો સમાનાર્થી કયો આવશે? તો 24 શબ્દનો સમાનાર્થી આવશે ગ્રેડી. 53મો પ્રશ્ન જોઈએ કે એનહિલેટ શબ્દનો સમાનાર્થી કયો આવશે? તો તેમાં જવાબ આવશે ડેસ્ટ્રોય. ત્યાર પછી પેસિફાઈ શબ્દનો સમાનાર્થી. તો પેસિફાઈ શબ્દનો સમાનાર્થી આવશે કાલ્મ. 55મો પ્રશ્ન જોઈએ કે લિબરલ શબ્દનો સમાનાર્થી કયો આવશે? તો લિબરલનો સમાનાર્થી આવશે બ્રોડ માઇન્ડેડ. ત્યાર પછી 56મો પ્રશ્ન જોઈએ કે લિબરલનો સમાનાર્થી, મિત્રો સોરી બે સેમ પ્રશ્ન જ છે, બરોબર. બ્રોડ માઇન્ડેડ આવશે બંને સેમ ક્વેશ્ચન જ છે. 57મો પ્રશ્ન જોઈએ કે છંદ ઓળખાવો. કે હું એક રમકડું સિંગાપોરથી સાથે લેતો આવ્યો છું. આ કાગળ પેટીમાં 2 બળિયા પૂરી બગલામાં લાવ્યો છું. આમાં કયો છંદ આવશે? તો તેમાં છંદ આવશે સવૈયા છંદ.
58મો પ્રશ્ન જોઈએ કે છંદ ઓળખાવો કે વિશ્વભરી અખિલ વિશ્વતણી જનેતા, આમાં કયો છંદ આવશે? તો તેમાં છંદ આવશે વસંત તિલકા છંદ. ત્યાર પછી 59મો પ્રશ્ન જોઈએ કે રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો કે તેના ચહેરા પર દુઃખ છવાઈ ગયું. તો છવાઈ નીચે અંડરલાઈન છે, તો તેમાં કઈ સંજ્ઞા આવશે? ભાવવાચક સંજ્ઞા. ત્યાર પછી 60મો પ્રશ્ન જોઈએ કે દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી, તો આમાં વિશેષણ શોધો. તો વિશેષણ કયું છે? અટલ. 61મો પ્રશ્ન જોઈએ કે લોહી શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. તો લોહીનો સમાનાર્થી શું થશે? તો તેની અંદર સાચો આન્સર લોહીનો સમાનાર્થી શું આવશે? તો તેની અંદર સાચો આન્સર આવશે શોણિત. ત્યાર પછી 62મો પ્રશ્ન જોઈએ કે નીચેના વાક્યો પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે? તો તેની અંદર જવાબ આવશે મુજથી ખડખડાટ હસી પડાયું. આ વાક્ય ભાવે વાક્ય છે. 63મો પ્રશ્ન જોઈએ કે શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? તો તેમાં સાચો ક્રમ કયો હશે? વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ અને વૃત્તિ. 64મો પ્રશ્ન સાચી જોડણી કઈ છે? તો મ્યુનિસિપાલિટી શબ્દની સાચી જોડણી કઈ છે? તો ઓપ્શન ડી. 65મો પ્રશ્ન જોઈએ કે મોરચો સંભાળવો એટલે શું? તો મોરચો સંભાળવો એટલે શું? તો કે આગેવાની લેવી. 66મો પ્રશ્ન તાત્યા ટોપે બહાદુર પુરુષ હતા, આમાં વિશેષણ ઓળખાવો. તો વિશેષણ કયું છે? તો તેમાં થશે ગુણવાચક વિશેષણ. 67મો પ્રશ્ન જોઈએ કે સમિધ શબ્દનો શું અર્થ થાય? તો સમિધનો અર્થ શું થશે? યજ્ઞમાં હોમવાના લાકડા, જેને સમિધ કહેવામાં આવે છે. 68મો પ્રશ્ન કે આવતું વાદળ દેખી મુખથી ન કશું કહ્યું, આમાં રેખાંકિત પદની વિભક્તિ ઓળખાવાની છે. તો મુખથી નીચે અંડરલાઈન આવશે મિત્રો. તો તેમાં વિભક્તિ કઈ આવશે? તો વિભક્તિ આવશે કરણ વિભક્તિ. 69મો પ્રશ્ન છે કે સૂકા ઘાસના પૂળાનું ખડકલું, આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો તેમાં જ આવશે ઓધલી. 70મો પ્રશ્ન છે કે વિષમની સાચી સંધિ છોડો. તો વિષમ શબ્દની સંધિ છોડીએ તો જવાબ આવશે વી વત્તા સમ. 71મો પ્રશ્ન કે મત્સરનો સમાનાર્થી શબ્દ આપો. તો મત્સરનો સમાનાર્થી થશે અદેખાઈ. 72મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા વાક્યમાં રેખાંકિત કરેલા શબ્દોમાં કયા વાક્યમાં રવાનુકારી શબ્દ પ્રયોગ થયેલો છે? તો રવાનુકારી શબ્દ કયા વાક્યમાં પ્રયોગ થયેલો છે? તો ઓપ્શન એમાં કે એની આંખમાંથી ટપ ટપ જે છે તે રવાનુકારી શબ્દ છે. તેની આંખમાંથી ટપ ટપ આંસુ સરી પડ્યા. 73મો પ્રશ્ન નીચેના વાક્યમાંથી દ્વિરુક્ત પ્રયોગવાળું વાક્ય જણાવો. તો તેમાં જવાબ આવશે ગરમા ગરમ ભજીયા ને જલેબી ખાવાની મજા પડે. તો ગરમા ગરમ જે છે તે દ્વિરુક્ત શબ્દ છે. 74મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલું કયું વાક્ય ક્રિયાપદ વગરનું છે? તો ક્રિયાપદ વગરનું વાક્ય કયું છે? તો કે દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી. આ વાક્યમાં કોઈ ક્રિયાપદ નથી. 75મો પ્રશ્ન જોઈએ કે અનભ શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો અનભનું શિષ્ટ રૂપ શું થશે? નિર્ભય. 76મો પ્રશ્ન જોઈએ કે સાચી જોડણી શોધો. તો સુષુમ્ણા શબ્દની સાચી જોડણી કઈ આવશે? તો ઓપ્શન એ. 77મો પ્રશ્ન જોઈએ કે કોઈ ગામ જંગલ વિસ્તારમાં આવેલ હોય અને જમીન મહેસૂલ અધિનિયમ હેઠળ આકારવામાં આવતું ન હોય, ત્યારે રાજ્ય સરકાર ગામની ગ્રામ પંચાયતને જમીન મહેસૂલ આપવાના બદલે છેવટના મહેસૂલી વર્ષમાં વસૂલ કરેલ ગામની જંગલની ઉપજમાંથી દર વર્ષે કેટલી રકમ કરતાં ઓછી હોવી જોઈશે નહીં? તો તેની અંદર જવાબ આવશે ₹500થી ઓછી હોવી જોઈશે નહીં. 78મો પ્રશ્ન પંચાયતી રાજ શાસન પદ્ધતિ કેટલા સ્તરની હોય છે? તો તેમાં જવાબ આવશે આપણે ગુજરાતમાં 3 સ્તરની હોય છે. બાકી 2 સ્તરની પણ હોઈ શકે, 3 સ્તરની પણ હોઈ શકે અને 4 સ્તરની પણ હોઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં 4 સ્તરની પંચાયતી રાજ છે, ગુજરાતમાં 3 સ્તરની છે. ત્યાર પછી 79મો પ્રશ્ન જોઈએ કે રૂડીની સ્થાપના કયા વર્ષમાં સેવાગ્રામ મહિલા હાટ દ્વારા કરવામાં આવી હતી? તો તેમાં જ આવશે 2004માં. 80મો પ્રશ્ન જોઈએ કે જેની અંદર છે નીચેના વિધાનો જુઓ. તો નીચેના 4 વિધાનો આપેલા છે. તેમાં ગુજરાત પંચાયત ધારા 1993ની જોગવાઈઓ અનુસાર ઉપરમાંથી શું સાચું છે?
તો ઉપરમાંથી સાચું કયું છે તે શોધવાનું છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી 1, 2 અને 3 સાચું છે. તો 1, 2 અને 3 શું છે? આ ચોથું ખોટું છે. તો પહેલામાં કહે છે કે ગ્રામ પંચાયત વધુમાં વધુ 2 વ્યક્તિઓને પોતાની બેઠકમાં નિમંત્રી શકે છે. આ સાચું છે. બીજું છે ગ્રામ સભામાં નિર્ણય હાજર સભ્યોની બહુમતીથી થાય છે. આ પણ સાચું છે. અને ગ્રામ પંચાયતમાંથી નિર્ણયો હાજર સભ્યોની બહુમતીથી થાય છે. તો આ પણ સાચું છે. એટલે કે બંને ગ્રામસભામાં નિર્ણય હાજર સભ્યોની બહુમતી થાય અને ગ્રામ પંચાયતમાં નિર્ણય હાજર સભ્યોની બહુમતીથી પણ થાય છે. એટલે આ 3 સાચા છે. ત્યાર પછી 81મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતના વિસ્તારોમાં પંચાયતી રાજ કાનૂની રીતે કયા કાયદાથી દાખલ થયું હતું? તો તે કાયદો કયો આવશે? તો તેમાં જવાબ આવશે ગુજરાત પંચાયત ધારો 1961 મુજબ. 82મો પ્રશ્ન ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારોમાંથી કઈ ગ્રામ પંચાયતોમાં સરપંચનો હોદ્દો આદિવાસીઓ માટે અનામત નથી? તો તેમાં જ આવશે કે જ્યાં 75% વધારે વસ્તી બિન આદિવાસીની હોય તે જગ્યાએ. 83મો પ્રશ્ન જોઈએ કે 8019ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ ઘન બને છે? તો તેમાં જ આવશે 11 વડે. 84મો પ્રશ્ન કે કરણ 12 દિવસમાં એક ખાડો ખોદે છે, રમેશ તે જ માપનો ખાડો 8 દિવસમાં ખોદે છે, તો બંનેને ભેગા મળીને 5 ખાડા ખોદતા કેટલા દિવસ લાગે? તો તેમાં જ આવશે 24 દિવસ. 85મો પ્રશ્ન જોઈએ કે એક ચૂંટણીમાં 2 ઉમેદવારોને કુલ 24,000 વોટ મળ્યા. જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળ્યા હશે? તો તેની અંદર જવાબ આવશે 9,600 વોટ. 86મો પ્રશ્ન 160 રૂપિયાની મૂળ કિંમતની વસ્તુ કેટલા રૂપિયામાં વેચવામાં આવે તો 20% નફો થાય? તો તેમાં જશે 192માં વેચવામાં આવે તો 20% નફો થશે. 87મો પ્રશ્ન કે 4%ના વ્યાજથી 3500નું સાદું વ્યાજ કેટલા વર્ષમાં 420 રૂપિયા થાય? તો તેમાં જ આવશે 3 વર્ષમાં. 88મો પ્રશ્ન જોઈએ કે એક વ્યક્તિ 250 મીટર પહોળી સડકને 75 સેકન્ડમાં પાર કરે તો તે વ્યક્તિની ઝડપ કલાકના કેટલા કિલોમીટર થશે? તો તેમાં જ આવશે 12 કિલોમીટર પ્રતિ કલાક. 89મો પ્રશ્ન જોઈએ કે કોઈ એક રકમ 10 વર્ષમાં બમણી થાય તો વ્યાજ દર શોધો. તો વ્યાજ દર કેટલો હશે? તો 10 વર્ષમાં એક રકમ બમણી થશે. તો તેમાં જ આવશે 10%. 90મો પ્રશ્ન જોઈએ કે જો તારીખ 20 ફેબ્રુઆરી 2016ના રોજ શનિવાર હોય તો તારીખ 23 માર્ચ 2016ના રોજ કયો વાર હશે? તો તેની અંદર જવાબ આવશે બુધવાર. 91મો પ્રશ્ન જોઈએ કે 12, 32, 72 અને 152 ત્યાર પછીનું પદ કયું આવશે? તો 312. 92મો પ્રશ્ન જોઈએ કે જો સરવાળા માટે એક્સ, બાદબાકી માટે સરવાળા માટે ગુણાકાર, બાદબાકી માટે પ્લસ અને ગુણાકાર માટે ભાગ્યા અને ભાગાકાર માટે માઇનસ હોય તો 40 × 8 40 × 8 - 4 + 2 બરાબર કેટલા થાય? તો તેના બરાબર થશે 13. 93મો પ્રશ્ન જોઈએ કે મારા ફોઈના પિતાના પુત્રીની પુત્રી મારી શું થાય? તો તેની થશે બહેન. 94મો પ્રશ્ન તાજેતરમાં શ્રી લસિત મલિંગાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે તે કયા દેશના પ્રસિદ્ધ ઝડપી બોલર હતા? તો તેમાં આવશે શ્રીલંકાના. 95મો પ્રશ્ન કે ઓઝોન પડના સંરક્ષણ માટે મોન્ટ્રીયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર ક્યારે કરવામાં આવ્યા હતા કે જેની યાદમાં દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો તેમાં આવશે 16 સપ્ટેમ્બર 1987માં. 96મો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં લોન્ચ કરાયેલી સંસદ ટીવી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો તેમાં સાચા વિધાન કયા છે? તો ઓપ્શન સી એ અને બી બંને આવશે. એટલે એ અને બી. તો એ અને બીમાં શું છે કે રાજ્યસભા અને લોકસભા ટીવીને મર્જ કરીને ફેબ્રુઆરી 2021માં તેની રચના કરવામાં આવી છે. બીજું છે કે સંસદ ટીવી એક ભારતીય સરકારી ટેલિવિઝન સેવા છે કે જે સંસદના બંને ગૃહો અને અન્ય જાહેર બાબતોના કાર્યક્રમનું પ્રસારણ કરશે. એટલે આ બંને સાચા છે. ત્યાર પછી 97મો પ્રશ્ન તાજેતરમાં
કેન્દ્રીય કેબિનેટે ભારતની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ઓટો કમ્પોનન્ટ્સ અને ડ્રોન ઉદ્યોગ માટે કેટલા રૂપિયાની પીએલઆઈ યોજનાને મંજૂરી આપી છે? તો તેની અંદર જવાબ આવશે 26,058 રૂપિયાની. ત્યાર પછી 98મો પ્રશ્ન જોઈએ કે ઓગસ્ટ 2021માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 9મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યો. આ યોજના ક્યારે શરૂ થઈ હતી? તો આ યોજના શરૂ થઈ હતી 2019માં. 99મો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં કયા પ્રાર્થના ગીતને તમિલનાડુના રાજ્ય ગીત તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો તેમાં આવશે તમિલ થાઈ વાજ્યું. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન એટલે કે 100મો પ્રશ્ન જોઈએ કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો તેમાં આવશે 20 ડિસેમ્બરના રોજ. તો મિત્રો આ આપણે તલાટી કમ મંત્રીનું પેપર સોલ્યુશન નંબર 8મું જોયું. જો તમને આ પેપર સોલ્યુશન પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ચલો મિત્રો આજનો વિડીયો પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.